શું મિત્ર, તમને પણ લાગે છે કે લોકો શું કહેશે? હા, લાગે છે ને. લોકો શું કહે છે? લોકોના ડરથી તમારો સાચો નિર્ણય નહીં બદલતા. લોકો સલાહ તો આપશે પણ સાથ નહીં આપે. જય શ્રી કૃષ્ણ મિત્ર, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું મારા બધા મિત્ર મજામાં હશે. હા તો મિત્ર, આપણને ઘણીવાર બધાને પ્રશ્ન થાય જ છે કે કંઈ નવું કરવા જઈએ ને તો સૌથી પહેલાં આપણને વિચાર આવે કે લોકો શું કહેશે, સમાજ શું કહેશે. અને આપણામાંથી ઘણા જ લોકો આપણો સાચો નિર્ણય પણ બદલી નાખે છે આ જ ડરને લીધે. તો મિત્ર, જો તમને બી એવું લાગે છે કે લોકો શું કહેશે, તો મારી વાત ધ્યાનથી સાંભળજો. પહેલા દિવસે હસશે, બીજા દિવસે મજાક ઉડાવશે અને ત્રીજા દિવસે ભૂલી જશે. તમે કંઈ પણ સારું કામ કરો, સારું કામ કોઈને ગમતું નથી, લોકો તમારી પાછળ હાથ ધોઈને પડશે. લોકો તમને નીચા દેખાડશે, તમારી વાતને ગલત રીતે સમજશે, તમારી વાતનો ગલત મતલબ તમે જાણો છો મિત્ર, તમે જે કામ કરી રહ્યા છો તે કામ સારું છે ને યોગ્ય છે, પણ લોકોને ન ખબર ને કે એ કામ સારું છે કેવું છે. લોકોનું કામ છે બોલવાનું. ને યાદ રાખજો મિત્ર, કંઈ પણ સારું કામ કોઈને પચતું નથી. લોકો તમારા રસ્તામાં ઘણી એવી મુશ્કેલીઓ ઊભી કરશે જ્યાં તમારો વિચાર ને તમારો વિશ્વાસ ડગમગાશે. મિત્ર, લોકોનું કામ છે બોલવાનું, ને જો લોકો શું કહેશે એ પણ આપણે જ વિચારશું તો લોકો શું વિચારશે ઇગ્નોર કરો. તમારા લક્ષ્ય પર ધ્યાન દો. તમે જે કરવા માંગો છો એ કરતા રહો ને આગળ વધો. જે દિવસે તમે સક્સેસ થશો, જે દિવસે તમે કામયાબ થશો, એ દિવસે એ જ લોકો કહેશે કે અમને તો ખબર જ હતી કે તમે તો કંઈ સારું જ કરશો, અમે તો જાણતા જ હતા પહેલેથી. હા મિત્ર, પણ લોકો શું કહેશે ત્યાંથી લઈને આપણે કામયાબ થવા સુધી ટકી રહેવું એ જ મુશ્કેલ છે. આ મુશ્કેલ સમયમાં પોતાનું ધૈર્ય બનાવી રાખજો ને સમાજના ડરથી કે લોકોના ડરથી, તાના મેણાથી તમારો સાચો નિર્ણય નહીં બદલતા. મળશું નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.